મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ વરસી શકે છે। સાબરકાંઠા, પંચમહાલ, કચ્છ, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે 22 થી 24 જુલાઈએ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા બતાવી છે। મધ્ય ઉત્તર ગુજરાતમાં 4 ઇંચ વરસાદની શક્યતા છે। વરસાદનું જોર ઘટતા સૌરાષ્ટ્રના ભાગોમાં રાહત મળશે। બીજી બાજુ ગુજરાત પર હાલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં 12 કલાકમાં તે ડિપ્રેશનમાં ફેરવાશે, જે બાદ એક સાથે 4 સિસ્ટમ સક્રિય થશે, જેથી હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી, તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘખાંજા જેવી સ્થિતિ સર્જાઈ છે। ગત રોજ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ વરસ્યો છે। આજે પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના માથે એક સાથે 4 સિસ્ટમ મંડરાઈ છે। આ સિસ્ટમ ગુજરાતના ભારેથી અતિ ભારે વરસાદનો ખતરો લઈને આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પૂર્ણવર્ષ નક્ષત્રને કારણે જુલાઈ મહિનામાં અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર જળપ્રલય જેવો વરસાદ પડી શકે છે। વીજળીના કડાકા ભડાકાને કારણે ખાસ કરીને પશુઓને મોટી માત્રામાં નુકસાન થશે। અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને 22 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે। બંગાળના ઉપસાગરમાં 18 થી 20 ઓગસ્ટમાં એક મજબૂત સિસ્ટમ બનશે। ઓરિસ્સા, છત્તીસગઢ, બિહારના ભાગોમાં, પશ્ચિમ બંગાળ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। મજબૂત સિસ્ટમના લીધે તેનો ઘેરાવો મોટો હશે, જેના લીધે પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં, ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગોમાં, ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે। 23 થી 30 જુલાઈની વચ્ચે પણ રાજ્યમાં ભારેથી અતિ ભારે અવિરત વરસાદ પડી શકે છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ પડશે। દેશના ઉત્તરીય અને પૂર્વીય ભાગોમાં પણ ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે। અત્યાર સુધીમાં સક્રિય થયેલ સિસ્ટમો જમીન પરથી સક્રિય થઈ છે। અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં ચોમાસાની પ્રથમ ડિપ્રેશન સિસ્ટમને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે। તો જી હા મિત્રો, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। રાજ્યમાં વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ છે। સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, જામનગર, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી 2 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાઓનો સમાવેશ થાય છે। તો જી હા મિત્રો, રાજ્ય કક્ષાએથી જિલ્લા કલેક્ટરોને વરસાદની પરિસ્થિતિ ધ્યાને રાખીને આવશ્યક પગલાઓ લેવા સૂચનાઓ આપવામાં આવી છે। રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ એનડીઆરએફની કુલ 10 ટીમો, એચડીઆરએફની કુલ 20 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે। આ ઉપરાંત 5 એનડીઆરએફની ટીમો રિઝર્વ રાખવામાં આવી છે। જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।